નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજે આ વિડીયોના માધ્યમ દ્વારા જે ખેડૂત મિત્રો દર વર્ષે કપાસનું વાવેતર કરતા હોય અને દિગ્ગજ પ્લસ જે મિત્રો વેરાયટી આવે છે એના જે ચાહકો હોય એના માટે આજે મિત્રો આ વિડીયોના માધ્યમ દ્વારા એમને બિયારણ કેવું છે, કેટલા દિવસે ફાલ આપે છે, ફાલ કેવો આપે છે, છોડ કેવો થાય છે, એની અંદર કેવી કેવી માવજત કરવી એના વિશે આજે હું આપ સૌને મિત્રો જણાવવાનો છું. અને લાઈવ બેલ્ટની અંદર દિગ્ગજ પ્લસનો કેવો ઉગાવો છે, કેવા ડૂલ પડેલા છે અને કયા સમયે કેવી માવજત કરવી અને ઓછા ખર્ચે વિઘાટીત આપણે કઈ રીતે ઉતારો વધારે મેળવવો એના વિશે આજે હું મિત્રો ફિલ્ડની અંદર બોટાદના ગઢડા રોડ ઉપર એક ખેડૂત મિત્ર છે જેઓએ આ દિગ્ગજ પ્લસ કપાસનું વાવેતર કરેલું છે અને એ બેલ્ટ ઉપર આજે મિત્રો હું વિઝિટ ઉપર આવેલો છું. એટલે આ વિડીયોના માધ્યમ દ્વારા આ જે બેલ્ટ ઉપર જે કોઈ કન્ડિશન જોવા મળે છે એ મિત્રો હું તમને લાઈવ જણાવીશ કે જેના થકી આપ પણ આપણા કોઈ પણ વિસ્તારની અંદર કોઈ પણ પડાની અંદર જો દિગ્ગજ પ્લસનું વાવેતર કરવા માગતા હોય તો કરાય કે ન કરાય એના વિશે મિત્રો તમને આજના વિડીયોના માધ્યમ દ્વારા જાણવા મળશે. હવે સૌથી પહેલાં આપને આ દિગ્ગજ પ્લસ છે મિત્રો એનો છોડ બતાવું છું. સૌથી પહેલાં તો આપને આ એકદમ નાનલો છોડ બતાવું છું મિત્રો કે જેની અંદર ફૂલ ચાપકું સરસ મજાનું બેઠેલું છે અને હાઇટ નાની અત્યારે હાલમાં હોવા છતાં લગભગ આ છોડ 70 દિવસની આજુબાજુનો છે મિત્રો. પરંતુ એની મોનોપળિયા જુઓ અને મોનોપળિયા સાથે એની ઝીંડવાની બેઠક પણ મિત્રો તમે જોઈ શકો છો. મેં વિઝિટ કરતા મિત્રો માર્કિંગ કર્યું કે ફરતા ગામની અંદર હું મિત્રો વિઝિટો કરતો હોઉં છું, પરંતુ આવી રીતે કોઈ પણ કપાસની અંદર મને ફૂલ ચાપકું જોવા મળતું નથી. હવે મિત્રો મારી વિઝિટોના અનુસંધાન પ્રમાણે આપને જણાવું કે આ જે ફૂલ ચાપકું છે મિત્રો એ હાલ ખેડૂતોના વાતાવરણના પ્રભાવથી ખરી ગયું છે મિત્રો. અને આ ખેડૂત મિત્રનું જે કોઈ દિગ્ગજ પ્લસ છે મિત્રો જેની અંદર સારામાં સારું એમને રિઝલ્ટ મળેલું છે મિત્રો. આપને મિત્રો હું જણાવું છું કે સરસ મજાનો છોડ છે અને છોડ મીડિયમ હાઇટમાં છે, પરંતુ સરસ મજાનું ફૂલ ચાપકું મિત્રો જોવા મળે છે જે આપ સૌ જોઈ શકો છો. ક્યાંય પણ મિત્રો મને આ છોડની અંદર ફૂલ ચાપકું ખરેલું હોય એવું મિત્રો જોવા મળતું નથી, જે તમે જોઈ શકો છો. આની અંદર બી તમે મિત્રો જુઓ કે સરસ મજાનો પહેલો જ ફાલ અને ફૂલ ચાપકું સરસ મજાનું જોવા મળે છે. હાલ કોઈ પણ પ્રકારનો અસો જોવા મળતો નથી. આ છોડ પણ મિત્રો ઘણો બધો નાનો છે છતાં પણ તમે જુઓ ફૂલ ચાપકું સારું છે. એટલે કે દિગ્ગજની વેરાયટી આમ જોવા જાઓ મિત્રો તો સૌથી પહેલાં તો બિયારણ મને ગમેલું છે. ઘણા બધા બેલ્ટની અંદર હું રૂબરૂ વિઝિટ કરતો હોઉં છું ખેડૂતોની, જે આપ જોઈ શકો છો. અને સરસ મજાનું મને દિગ્ગજનું રિઝલ્ટ જોવા મળે છે. હવે આ સ્ટેજ ઉપર મિત્રો જો તમારે આવી જ રીતે સરસ મજાનું ફ્લાવરિંગ લાવવું હોય, છોડનો સર્વાંગી વિકાસ કરવો હોય તો મિત્રો આપ સૌને ભલામણ કરું છું કે જ્યારે તમે કપાસનું વાવેતર કર્યું હોય, લગભગ જનરલી ખેડૂતો 7મા મહિનો કે 6ઠા મહિનાની આળેગાળે જેવી પાણીની સગવડ એ પ્રમાણે મિત્રો કપાસની સોંપણી કરતા હોય છે અને ઉગાવતા હોય છે. હવે મિત્રો આપ સૌને શરૂઆતના સ્ટેજ ઉપર એ જણાવું કે જો તમે કપાસનું વાવેતર કરેલું હોય તો શરૂઆતનો જ્યારે છોડ 15થી લઈને 20 દિવસની આજુબાજુનો છોડ હોય એવા સમયે જો તમે પિયત કરતા હોય ત્યારે તમારે માત્ર ને માત્ર જો શક્ય હોય તો માઇક્રોરાજ આપવાનું છે. અને જો શક્ય ન હોય
તો મિત્રો તમારે હ્યુમિકનું પિયત આપી દેવાનું છે, એટલે આપણા છોડનો મૂળ વિકાસ થતો હોય છે. હવે આગળ જતાં જ્યારે 20-25 દિવસની આળેગાળે આપણે કોઈ છંટકાવ કરતા હોઈએ ત્યારે બજારની અંદરથી જે મિત્રો સારામાં સારી કંપની હોય છે એનો NPK ગ્રેડ તમારે લેવાનો છે. હવે NPK ગ્રેડ તમારે શરૂઆતના સ્ટેજ ઉપર 19-19-19નો લેવાનો છે અને પ્રતિ પંપ 15 લીટરની અંદર મિત્રો તમારે 80થી 100 ગ્રામનું માપ રાખી અને છંટકાવ કરી દેવાનો છે. જો શક્ય હોય એવા સમયે તો બજારની અંદરથી તમે અક્ષરનું જે બ્લેક અમૃત આવે છે એનો પણ એની સાથે 15 લીટરના પંપની અંદર 50 mlનું માપ રાખીને છંટકાવ કરશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. હવે માની લો કે 19-19ની ખરીદી કરી અને બ્લેક અમૃત તમારી આજુબાજુના કોઈ એગ્રોની અંદરથી ન મળ્યું તો ઇફકોની મિત્રો તમારે સાગરિકા લેવાની છે અને એ સાગરિકાનું પણ મિત્રો તમારે 15 લીટરના પંપની અંદર 50 mlનું માપ રાખી અને 19-19 સાથે છંટકાવ કરી દેશો તો પણ સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. હવે મિત્રો આ જે છંટકાવ છે એ તમારે લગભગ 45 દિવસનો છોડ થાય તો 25થી લઈને 45 દિવસ સુધીના 2 છંટકાવ કરી દેશો તો પણ સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. એટલે કે પહેલું જે ફ્લાવરિંગ આવતું હોય એની અંદર આપણને સરસ મજાની રાહત મળશે, એટલે કે ફૂલ ચાપકું સારું બેસશે, છોડનો સર્વાંગી વિકાસ થશે, છોડ પીળો થતો અટકી જશે અને સારામાં સારી નવી ફૂટ મળતી હોય છે. તો એવા સમયે એનો ઉપયોગ કરવાનો છે. અને હાલ જે સ્ટેજ જોવા મળે છે એટલે કે ફૂલ ચાપકું હોય એવા સમયે મિત્રો તમારે 45 દિવસ પછી 65થી 70 દિવસ સુધી મિત્રો બજારની અંદરથી વોટર સોલ્યુબલ ગ્રેડ 12-61ની ખરીદી કરવાની છે અને એની સાથે મિત્રો તમારે સારામાં સારું જે કોઈ ઈયળની દવા હોય, ઇમામેક્ટિન બેન્ઝોટ હોય, ક્લોરાન્ટ્રેનિપોલ હોય કે ઇન્ડોક્સા કાર્બ હોય, એ જે કોઈ તમને મળે મિત્રો અથવા તો પોકલેમ હોય, એ જે કોઈ તમને મળે એનો તમારે ખરીદી કરી અને છંટકાવ કરી દેવાનો છે. કારણ કે જ્યારે ફૂલ ચાપ કોઈ બેસતું હોય એવા સમયે ઈયળના ફૂદા ઉઠતા હોય, ઈયળ આવી ચૂકી હોય તો ઈયળમાં પણ મિત્રો આપણને આ છંટકાવથી રાહત મળી જાય. 12-61 દ્વારા સારામાં સારું ફ્લાવરિંગ મળે, છોડ મજબૂત થાય તો એ પણ મિત્રો તમે છંટકાવ કરી શકો છો. જો એની સાથે શક્ય હોય તો એમિનો એસિડ, ફુલ્વિક એસિડ, બ્રાસિનો એસિડ કે વિટામિન જેવા જે કોઈ કન્ટેન્ટવાળું PGR આવતું હોય એનો પણ તમારે ઉપયોગ કરવાથી સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. પરંતુ મિત્રો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જો વરસાદી માહોલ હોય તો અપસા નાખવાની ભૂલવાનું નથી મિત્રો, કારણ કે અપસાથી આપણે જે કોઈ દવા આપતા હોય એ મિત્રો પાન વાટે એની અંદર ઉતરતી હોય છે અને રિઝલ્ટ એકદમ સરસ મજાનું થતું હોય છે. હવે મિત્રો જ્યારે આપણા કપાસની અંદર ઝીંડવું બનતું હોય એવા સમયે 0-52-34નો તમારે ઉપયોગ કરવાનો છે. એ પણ મિત્રો 15 લીટરના પંપની અંદર 80થી 100 ગ્રામનું માપ રાખી અને તમે છંટકાવ કરશો તો ફૂલ ચાપકું સારું બેસશે. આગળ જતાં ઝીંડવું પણ વજનદાર, ગરફવાળું, શાઇનિંગવાળું અને ઝીંડવાની અંદર જે કપાસિયું આવતું હોય એની અંદર પણ મિત્રો તેલની ટકાવારી વધતી હોય છે. તો એવા સમયે પણ તમારે ઈયળનું જે કોઈ કન્ટેન્ટ મળતું હોય એ અને એની સાથે 12-61 અને જો કુણપની PGR જો મળતી હોય મિત્રો તો એ તમારે છંટકાવ કરવાની છે. હવે મિત્રો તમે ઉતાણીના ઝાપા સુધી કે દિવાળી સુધી જો કપાસ રાખતા હોય તો દરેક છંટકાવની અંદર 0-52-34નો ઉપયોગ કન્ટિન્યુ તમારે રાખવાનો છે. એ મિત્રો કન્ટેન્ટ એવું છે કે ધીમી ગતિએ ફ્લાવરિંગ આપશે, ઝીંડવું જે બનેલું હોય એને મોટું કરશે, ગેસ ભરશે, શાઇનિંગ આપશે, કપાસિયામાં તેલની ટકાવારી વધારશે તો મિત્રો આપણું ઉત્પાદન વધશે. તો આવી રીતે તમે છંટકાવ કરતા રહેશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી YouTube ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો કે જેના થકી હું આપને જે કોઈ કન્ડિશનની અંદર જે કોઈ માવજત કરવાની હોય એ મિત્રો કરાવતો રહું મિત્રો. હસતું